જય સોમનાથ। નમસ્કાર, મેં મનોજ ચૌહાણ, ગીર સોમનાથ વેરાવળમાં રાણીંગા જ્વેલર્સ ગીર ખોરાસાવાળા સાહેબ અહીંયા મારી સાથે જોડાઈ ગયા છે। સૌપ્રથમ ધ ગીર સોમનાથ લાઈવમાં દર્શક મિત્રોનું સ્વાગત છે। આજે અમે સ્વદેશીના મુદ્દા બાબતે ચર્ચા કરશું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા સ્વદેશી મુદ્દાને વેગ આપવા માટે ભારત દેશમાં અભિયાન ચાલી રહ્યું છે। તો રાણીંગા સાહેબ દ્વારા શું પ્રતિક્રિયા મળે છે? સૌપ્રથમ રાણીંગા સાહેબ, આપનું નામ અને પરિચય સંપૂર્ણ। અરવિંદ રાણીંગા, જી, સોરઠ સુવર્ણકાર સંગઠન એસોસિએશનના પ્રમુખની મારી જવાબદારી છે। ત્યારે આપના પ્રશ્ન પ્રમાણે વર્તમાન દેશની જે સ્થિતિ છે, આ સ્થિતિને ધ્યાનમાં રાખીને વૈશ્વિક નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 15મી ઓગસ્ટને લાલ કિલ્લા ઉપરથી આપણને આહવાન કર્યું છે કે આ દેશના નાગરિકો સ્વદેશી માલની ખરીદી કરે, સ્વદેશી અપનાવે, જેને કારણે દેશના લોકોને રોજગારી મળે। સ્વદેશી વસ્તુ વાપરવાથી આપણા દેશનું ઊંડિયામણ છે, આપણા દેશમાં રહે, આપણા દેશના લોકોને રોજગારી મળે, આપણો દેશ સશક્ત થાય અને આત્મનિર્ભર ભારતનું જે આપણું સ્વપ્ન છે એ સાકાર થાય। આવનારા દિવસોની અંદર દેશ આર્થિક મહાસત્તા બને, જે આપણું સ્વપ્ન છે। અને 2047માં નરેન્દ્રભાઈએ જે સ્વપ્ન જોયું છે કે આ દેશ છે એ પરમ વૈભવશાળી દેશ બને, વિશ્વની મહાસત્તા બને, એ સ્વપ્ન આપણું સાકાર થાય, એના માટે સૌ નાગરિકોને મારી વિનંતી છે કે આ દિવાળી જેવો તહેવાર છે, તો તહેવાર દરમિયાન પોતે જ્યારે માર્કેટમાં ખરીદી કરવા નીકળે તો એક ચોક્કસ વસ્તુ ધ્યાનમાં રાખે કે કોઈ પણ વસ્તુની ખરીદી કરે તો એ ભારતમાં બનેલી હોવી જોઈએ, સ્વદેશી હોવી જોઈએ। આપણા દેશની ઉત્પાદિત કરેલી કોઈ પણ વસ્તુ છે એની જ ખરીદી કરે, વિદેશી સામાનની ખરીદી ન કરવી જોઈએ, જેને કારણે આપણું ઊંડિયામણ છે એ ભારતની બહાર જાય અને બીજા દેશ એના પૈસાનો ઉપયોગ કરે। એના કરતાં આપણા દેશના પૈસા આપણા દેશમાં રહે, આ નરેન્દ્રભાઈનું આહવાન છે। આપણે પણ જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ વેપારી તરીકે કે નાગરિકો આમાં સહયોગ કરે અને ભારતની જ બનેલી વસ્તુઓ બધી વાપરે રોજિંદા જીવનમાં, એવો પ્રયાસ કરવો જોઈએ, જેથી કરીને આપણે પણ આ રાષ્ટ્રભક્તિના કામમાં, આ રાષ્ટ્રના સારા કામની અંદર આપણે જોડાઈએ છીએ, એનું આપણે ગૌરવ અનુભવી શકીએ। જી, ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા। સ્વદેશીના મુદ્દા બાબતે લોકોને જાગૃત કરવા માટે અને નરેન્દ્ર મોદીજીના અભિયાનને વેગ આપવા માટે ખૂબ સરસ મજાની વાત કરી છે, જે બાબતે ગીર સોમનાથ જિલ્લાના તમામ લોકોએ પ્રેરણા લેવાની છે। અને વિશેષ સાહેબ, ધ ગીર સોમનાથ લાઈવની અમે શરૂઆત કરી છે અમારી ટીમ દ્વારા, તો આપના દ્વારા શુભેચ્છા મળે એવી બાબતે પ્રતિક્રિયા જણાવો। તો ગીર સોમનાથ લાઈવના પ્રસારણને આવનારા દિવસોની અંદર ખૂબ મોટું પ્રોત્સાહન અને ખૂબ મોટું પ્લેટફોર્મ મળે। આપણી ચેનલ છે એ આજે જિલ્લા લેવલે છે, એ રાજ્ય લેવલે પણ એમનો વિકસિત થાય, વિકાસ, એવી અમારા તરફથી શુભેચ્છા ત્યારે સોમનાથ બાપાને અમે પ્રાર્થના કરીએ છીએ। જી, ખૂબ ખૂબ ધન્યવાદ। ધ ગીર સોમનાથ લાઈવમાં જોડાવા માટે લાઈક કરજો, કમેન્ટમાં આપના તરફથી અભિપ્રાય આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી લેજો।